હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ ટેસ્ટી અને ક્રિસ્પી કોથંબીર વડી. સાથે જ કોથંબીર વડી ખાવાની મજા પડી જાય એવી લીલી ડુંગળીની ચટપટી ચટણી પણ બનાવીશું. તો શિયાળાની આ સિઝનમાં ફટાફટ બની જતું ગરમા ગરમ કંઈક હેલ્ધી અને ચટપટું ખાવાનું મન થાય તો ફક્ત 10 જ મિનિટમાં કોથંબીર વડી તમે ટ્રાય કરી શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અત્યારે મેં લીલા ધાણાનું એક મોટું બંચ લઈ ધોઈને સારી રીતે સાફ કરી લીધું છે. હવે પાણી નિતારવા માટે કાણાવાળા બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. ત્યાં સુધીમાં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવા માટે 8 કળી સૂકું લસણ, 3 લીલા તીખા મરચાં અને 1 ઇંચ કરતાં થોડું વધારે આદુ મિક્સર જારમાં ઉમેરી લઈએ. અહીં જો તમે લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું, આદુ મરચાંની પેસ્ટ કરવાની. સાથે જ હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ રીતની પેસ્ટ તૈયાર કરી ત્યાં સુધીમાં ધાણામાં રહેલું પાણી નીતરી ગયું છે. તો હવે આપણે એને ચોપિંગ બોર્ડ પર લઈ ચોપ કરી લઈશું. આ રીતે રફલી ચોપ કરશો તો પણ ચાલશે, બહુ ઝીણા સમારવાની જરૂર નહીં પડે. ધાણાને પણ આપણે ભાજીની જેમ પહેલાં જ ધોઈ લેવાના, ત્યાર પછી સમારવાના, સમાર્યા પછી નહીં ધોવાના. તો આ રીતે બધા જ ધાણાને મેં ચોપ કરી લીધા છે. આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી કોથમીર વડી બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. સાથે જ આ વડી બહારથી એકદમ ક્રિસ્પી બને એના માટે 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, હાફ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે. 1.5 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી છે. તમને જો ના ગમતી હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય. હવે આપણે જેટલો લોટ લીધો છે એનાથી 3 ગણા એટલે કે 3 કપ મેં લીલા ધાણા લીધા છે. 1 કપ ચણાના લોટ સામે 3 કપ લીલા ધાણા લેવાના છે. સાથે તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. આ વડીમાં લાલ મરચું બહુ ઉમેરવામાં નથી આવતું, એટલે તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ. અને આ રીતે મસાલા મિક્સ કરી લીધા પછી આપણે એમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. બહુ વધારે તેલ નહીં ઉમેરવાનું. લીલા ધાણા સારા એવા પ્રમાણમાં ઉમેર્યા હોવાથી કોથંબીર વડી આપણી ખાવામાં એકદમ સોફ્ટ જ બનશે. હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને 1 નાના લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુ મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરવાનો. હવે બધી જ વસ્તુને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાની અને ત્યાર પછી જરૂર પૂરતું જ પાણી ઉમેરી એનો લોટ બાંધી લેવાનો. આ રીતે તમે મિક્સ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કેટલા પાણીની જરૂર છે. તમે જોઈ શકો છો કે ખસ્સું એવું બાઇન્ડિંગ આવી ગયું છે. લોટ આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ બહુ કઠણ પણ નહીં એવો બાંધવાનો છે. તમે જોઈ શકો છો મુઠ્ઠીમાં આ રીતે લોટ લેતા જ ખ્યાલ આવી જશે. હવે 2 થી 3 ટેબલસ્પૂન તમે પાણી ઉમેરશો એટલે કોથંબીર વડી માટેનો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો અત્યારે મેં કપમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું જ પાણી લીધું છે. તો થોડું થોડું પાણી હાથથી છાંટતા જવાનું અને લોટને ભેગો કરી લેવાનો. અત્યારે તમને લીલા ધાણાની ક્વોન્ટિટી વધારે લાગશે, પણ એનાથી જ વડીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે અને ટેસ્ટી પણ બહુ જ બનશે. તો 2 ટેબલસ્પૂન જેટલું પાણી મેં એમાં પહેલાં ઉમેર્યું અને ત્યાર પછી બીજું 1 ટેબલસ્પૂન જેટલું ઉમેર્યું. ટોટલ મેં અત્યારે 3 થી 3.5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. લોટની ક્વોન્ટિટી અત્યારે ઓછી હોવાથી હું અત્યારે સ્ટીલની એક નાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઉં છું. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો સ્ટીમરની પ્લેટમાં પણ તમે બનાવી શકો છો. હવે લોટને પ્લેટમાં મૂકી આ રીતે થાપી દઈશું. લોટ હાથે ચોંટતો હોય એવું લાગે તો હાથને થોડા તેલવાળા કરી લેવાના અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. હવે સરખી હાઇટવાળા પીસ બનાવવા માટે અત્યારે હું અડધી પ્લેટમાં જ એને થાપી રહી છું. ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું અને સ્પેચ્યુલાથી હળવા હાથે થોડું પ્રેસ કરી દઈશું જેથી તલ બધી બાજુ એકદમ સરસ સ્ટીક થઈ જાય. હવે આ કોથંબીર વડીને આપણે બાફવાની છે. તો એના માટે સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે પ્લેટ નાની હોવાથી પહેલાં કાણાવાળું ઢાંકણ મૂકી દઈશું. તૈયાર કરેલી પ્લેટને એના પર મૂકી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર 15 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. નાઇફ ક્લીન આવે છે એટલે કે વડી પરફેક્ટ સ્ટીમ થઈ ગઈ છે અને બિલકુલ કાચી નથી. તો ગેસ બંધ કરી દઈશું અને પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી ઠંડી થવા દઈશું. અને ત્યાં સુધીમાં લીલી ડુંગળીની ચટપટી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 2 લીલા તીખા મરચાં, અડધો ઇંચ જેટલું આદું
1 કપ જેટલી ઝીણી લીલી સમારેલી ડુંગળી, અડધો કપ જેટલા ફુદીનાના પાન, 1/4 કપ જેટલા લીલા ધાણા અને મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. 2 ટેબલસ્પૂન જેટલું પાણી વગરનું દહીં ઉમેરીશું. બહુ ખાટું હોય એવું દહીં નહીં લેવાનું. સાથે 4 થી 5 ટુકડા બરફના ઉમેરી દઈશું અને જરૂરિયાત મુજબનું ઠંડુ પાણી ઉમેરી આ રીતની ચટણી તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, લીલી ડુંગળી અને ફુદીનાથી બનતી આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે તમે જ્યારે પણ આ ચટણી બનાવશો ત્યારે મને ચોક્કસથી યાદ કરશો. બીજી બાજુ વડી પણ હલકી એવી ઠંડી થઈ ગઈ છે, તો ચપ્પુની મદદથી એને કટ કરી લઈશું. તો પહેલાં આ રીતે સાઇડ્સને કટ કરી લેવાની અને ત્યાર પછી વડીના એક સરખા ચોરસ ટુકડા કરી લઈશું. તો આ રીતે ઊભા કટ મેં લગાવી દીધા. એ જ રીતે આડા કટ પણ લગાવી દઈશું, એટલે નાના નાના ચોરસ ટુકડા કટ થઈ જશે. પ્લેટને તેલથી ગ્રીસ કરેલી હોવાથી ઇઝીલી સેપરેટ પણ થઈ જાય છે. શિયાળાની સિઝનમાં સવારમાં જો ગરમા ગરમ કોથમીર વડી અને લીલી ડુંગળીની સ્વાદિષ્ટ ચટણી ખાવા મળી જાય તો મજા આવી જાય. તમે જો હેલ્થ કોન્શિયસ હો અને ઓછું તેલ ખાતા હો તો તળ્યા વગર પણ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. મુઠિયા કરતાં એકદમ અલગ સ્વાદ સાથે લીલા ધાણાથી બનતો આ ગરમા ગરમ નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે મહારાષ્ટ્રમાં કોથમીર વડીને ફ્રાય કરીને પીરસવામાં આવે છે. તો તળવા માટે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને પેનમાં જેટલી વડી સમાય એટલી મૂકી દેવાની અને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ રીતે સાઈડ ચેન્જ કરતાં તળી લઈશું. તો એક સાઈડ મેં એને 1 મિનિટ સુધી થવા દીધું. ત્યાર પછી ફોકથી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈએ. ફરી પાછું 1 મિનિટ સુધી થવા દઈશું. આમ બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ઉલટપુલટ કરતાં મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર વડીને તળાતા 2 થી 2.5 મિનિટ જેટલો સમય થશે. 2.5 મિનિટ પછી તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર સાથે વડી તળાઈને તૈયાર થઈ ગઈ. તો ફોકની મદદથી તેલ નિતારી વડીને આ રીતે જારા પર લઈ લઈશું અને ગેસને બંધ કરી દઈશું. ગરમા ગરમ કોથમીર વડીને તૈયાર કરેલી લીલી ડુંગળી ફુદીનાની ચટણી સાથે સર્વ કરો. ખાવાની બહુ જ મજા આવશે. તમારી પાસે જો સમય ઓછો હોય તો સ્ટીમ કરીને આગલા દિવસે ફ્રીઝમાં મૂકી દેવાની. બીજા દિવસે ફટાફટ ફ્રાય કરીને તમે હસબન્ડને ટિફિન બોક્સમાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.